નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું મિત્રો ગ્રાઉન્ડ 8/1/2025ના રોજ બધા જ વિદ્યાર્થી મિત્રોનું ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યું છે। તો બધા જને મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક। અને મિત્રો ખાસ આજે આપણે જે આ ગ્રાઉન્ડ તમારું શરૂ થવા જઈ રહ્યું છે, તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને 12 રાઉન્ડ અને 13 રાઉન્ડ છે તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો જોઈ લેવો, કારણ કે 8/1/2025ના રોજથી તમારા મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોના ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે। અલગ અલગ સ્થળે ક્યાં કેટલો રાઉન્ડ એટલે કે કેટલા મીટરનો રાઉન્ડ હશે તેની બધી જ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। તમને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો મિત્રો ખાસ આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। તો મિત્રો જોઈએ તો પોલીસ એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોના ગ્રાઉન્ડના રાઉન્ડની માહિતી મિત્રો આજે આપણે મેળવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો જોઈએ કે અમદાવાદ, તો અમદાવાદમાં તમારું મિત્રો ગ્રાઉન્ડ જે છે તે મિત્રો 12 રાઉન્ડ હશે। એટલે કે એક રાઉન્ડ તમારો 400 મીટરનો નહીં હોય, પરંતુ 416 મીટર, ખાસ મિત્રો 416 મીટર .66 આટલા મીટરનો તમારો મિત્રો એક રાઉન્ડ થશે। તો મિત્રો 416.66 મીટરનો જે તમારો આ રાઉન્ડ થશે, જે અમદાવાદમાં જે પણ વિદેશી મિત્રોને ગ્રાઉન્ડ છે એમના માટે। તો મિત્રો 12 રાઉન્ડ તમારે ચક્કર એટલે કે 12 ચક્કર લગાવવાના થશે। તો ઘણા ખરા વિદેશી મિત્રો ગ્રાઉન્ડના જે ચક્કર લગાવતા હોય છે એ મિત્રો તમે જે ક્રમ ભૂલી જતા હોય છે। તો મિત્રો ખાસ હાથમાં તમારે પથરા અથવા તો રિંગ સાથે લઈ જવી। તમને લગભગ તો રિંગ આપશે તે, એટલે કે રબર, તમને રબર આપશે તે, જે આપણે માવામાં રિંગ બાંધતા હોય છે એવા રબર તમને આપશે। તો આંગળીમાં તમારે બેડાઈ દેવા। તો મિત્રો ખાસ રાઉન્ડ તમે ભૂલતા નહીં, એટલે કે અમદાવાદમાં જેને ગ્રાઉન્ડ રહેશે એમને મિત્રો 12 રાઉન્ડ મારવાના થશે, એટલે કે 12 ચક્કર મારવાના થશે। અને એક રાઉન્ડ એટલે કે એક ચક્કર 416, ખાસ મિત્રો 416.66 મીટરનો તમારો આ રાઉન્ડ રહેશે। તો મિત્રો એવી ને એવી જ રીતે તમારે જે પણ વિદેશી મિત્રોને પંચમહાલમાં જેને છે એમને પણ મિત્રો 12 જ રાઉન્ડ મારવાના થશે। અને આગળ જોઈએ તો મિત્રો ભરૂચ, ખાસ મિત્રો ભરૂચ જેને પણ ગ્રાઉન્ડ વિદેશી મિત્રોને છે તેમને પણ મિત્રો 12 રાઉન્ડ જ મારવાના થશે, એટલે કે 416.66 મીટર। અને મિત્રો આ તમારા ગ્રાઉન્ડ કેવા હશે એના વિશે મિત્રો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે એક ગોંડલનું ગ્રાઉન્ડ, તમને જે પણ વિદ્યાર્થી મિત્રોને ગોંડલનું ગ્રાઉન્ડ છે એના વિશે મિત્રો આપણે તમને જણાવશું વતન। તો મિત્રો ખાસ ગોંડલનું ગ્રાઉન્ડ ખૂબ જ સારું રહેશે। હવે જોઈએ મિત્રો સુરતનું ગ્રાઉન્ડ, એમાં 13 રાઉન્ડ છે મિત્રો। ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને સુરતમાં છે એમને ખાસ જોવાનું છે કે તમારે 13 રાઉન્ડ મારવાના થશે, એટલે કે 13 ચક્કર લગાવવાના થશે। અને આ એક ચક્કર એટલે કે ગ્રાઉન્ડનો એક તમે જે એક ગોળ ચક્કર પૂરું કરશો, એટલે કે એ 384.61 મીટરનો રાઉન્ડ તમારો રહેશે। આટલા મીટરનો તમારો એક ચક્કર હશે, અને એટલે કે તમારે 13 રાઉન્ડ મારવાના થશે જે પણ વિદ્યાર્થી મિત્રોને સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ છે તેમના માટે મિત્રો। તો હવે આપણે જોઈએ તો સૌથી ચર્ચામાં હોય ગ્રાઉન્ડ એવું મિત્રો, તો મિત્રો ગોંડલ, ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો કોટડા સાંગાણી રોડ, ગોંડલ અને રાજકોટ જિલ્લો, મિત્રો આ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારું ગ્રાઉન્ડ છે, કારણ કે આપણે ત્યાં જઈને જોયું છે આ ગ્રાઉન્ડ। તો મિત્રો ખાસ કોટડા સાંગાણી રોડ, ગોંડલ, રાજકોટ
એમને મિત્રો 12 રાઉન્ડ મારવાના થશે ખાસ મિત્રો. આ ખૂબ જ શાનદાર રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડ છે અને 12 ચક્કર લગાવવાના થશે. એટલે કે એક ચક્કર તમારું 416.66 મીટરનો રાઉન્ડ રહેશે. અને મિત્રો ખૂબ જ શાનદાર તમને દોડવામાં મજા આવશે. ખૂબ જ સરળતાથી તમે દોડી શકશો. જે પણ વિદ્યાર્થી મિત્રોને 26 મિનિટ અથવા તો 26.5 મિનિટ થાય છે એમના માટે મિત્રો ખૂબ જ સારું રહેશે આ ગ્રાઉન્ડ. તમને દોડવામાં પણ ખૂબ જ સરળતા રહેશે, કારણ કે આ ગ્રાઉન્ડ તમને ખૂબ જ સરળ અને તમારી રેતી એટલે કે જે લાલ કલરની રેતી હોય છે એ પ્રકારની રેતી છે. એટલે કે તમને મિત્રો ખૂબ જ એટલે કે સપાટ એટલે કે રેતી નહીં હોય, પરંતુ એવો કલર જે રેતીનો એટલે કે જે આપણે જમીન કે એ મિત્રો ખાસ કેસરી અથવા લાલ કલર જેવી છે અને તમને ખૂબ જ દોડવામાં સરળતા રહેશે. ગ્રાઉન્ડની નજીક જ મિત્રો દોડવું, ખાસ ખૂબ જ નજીક જે તમારો ચક્કર હોય છે તેની નજીક જ દોડવું, કારણ કે મિત્રો જેટલા તમે દૂર દોડશો એટલો જ તમારો સમય વધારે રહેશે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને 25 ઉપર 26 મિનિટ સુધી મિત્રો ટાઈમ થતો હશે એ બધા જ 25ની અંદર આવી શકે એવું ગ્રાઉન્ડ મિત્રો એટલે કે ગોંડલનું ગ્રાઉન્ડ મિત્રો ખૂબ જ સારું ગ્રાઉન્ડ છે. અને હવે જોઈએ મિત્રો તો કે પોલીસ હેડક્વાર્ટર જામનગરનું એ પણ સારું ગ્રાઉન્ડ છે. 12 રાઉન્ડ મારવાના થશે. જુનાગઢ એટલે કે 13 રાઉન્ડ મારવાના થશે જુનાગઢનું. અને ખેડાના પણ 13 રાઉન્ડ થશે. અને હવે જોઈએ તો કે નડિયાદ, ખાસ મિત્રો ખેડા તે પરંતુ નડિયાદમાં આવેલું છે, એના પણ 12 રાઉન્ડ મારવાના થશે મિત્રો. તો આ આપણે હતી જે પણ વિદ્યાર્થી મિત્રોને પોલીસ અને પીએસઆઈ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગ્રાઉન્ડની તારીખ આવી ગઈ છે એમને બધાની બેસ્ટ ઓફ લક અને ખૂબ જ સારી રીતે તમે દોડ તમારી પૂરી કરો એવી બધાને શુભકામનાઓ. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.